પ્રશ્ન નંબર 1 કયા ગ્રહને પૃથ્વીની બહેન કહેવામાં આવે છે? એ. શુક્ર ગ્રહને, બી. શનિ ગ્રહને, સી. મંગળ ગ્રહને, ડી. બુધ ગ્રહને. આપણો સાચો જવાબ છે એ. શુક્ર ગ્રહને. પ્રશ્ન નંબર 2 અજંતા ગુફાઓ ક્યાં આવેલી છે? એ. પોરબંદર, બી. મહારાષ્ટ્ર, સી. જૂનાગઢ, ડી. સુરત. આપણો સાચો જવાબ છે બી. મહારાષ્ટ્ર. પ્રશ્ન નંબર 3 તુલસીના પાન દહીં સાથે ખાવાથી કઈ બીમારી મટે છે? એ. કમળો, બી. નબળાઈ, સી. પથરી, ડી. એસિડિટી. આપણો સાચો જવાબ છે ડી. એસિડિટી. પ્રશ્ન નંબર 4 ચાર મીનાર ક્યાં આવેલું છે? એ. સૌરાષ્ટ્ર, બી. ઔરંગાબાદ, સી. હૈદરાબાદ, ડી. ઇન્દોર. આપણો સાચો જવાબ છે સી. હૈદરાબાદ. પ્રશ્ન નંબર 5 કયા દેશમાં એક પણ વૃક્ષ નથી? એ. જાપાન, બી. ભૂટાન, સી. ગ્રીનલેન્ડ, ડી. ચીન. આપણો સાચો જવાબ છે સી. ગ્રીનલેન્ડ. પ્રશ્ન નંબર 6 પથરીને ઓગાળવા માટે શેનો જ્યુસ પીવો જોઈએ? એ. નારિયેળ, બી. લીંબુ, સી. પાલક, ડી. આપેલા તમામ. આપણો સાચો જવાબ છે ડી. આપેલા તમામ. પ્રશ્ન નંબર 7 એવું કયું પક્ષી છે જેમાં પાંખો હોતી નથી? એ. ગરુડ, બી. બાજ, સી. ચામાચીડિયું, ડી. કબૂતર. આપણો સાચો જવાબ છે સી. ચામાચીડિયું. પ્રશ્ન નંબર 8 એવું કયું ફળ છે જેમાં છાલ અને બીજ ના હોય? એ. દાડમ, બી. સ્ટ્રોબેરી, સી. સફરજન, ડી. જમરૂખ. આપણો સાચો જવાબ છે બી. સ્ટ્રોબેરી. પ્રશ્ન નંબર 9 એવું કયું પક્ષી સુંદર માળો બનાવે છે? એ. બાજ, બી. કબૂતર, સી. ચકલી, ડી. દરજીડો. આપણો સાચો જવાબ છે ડી. દરજીડો. પ્રશ્ન નંબર 10 કયું પક્ષી માળો બનાવતું નથી? એ. બતક, બી. હંસ, સી. સારસ, ડી. કોયલ. આપણો સાચો જવાબ છે સી. સારસ. પ્રશ્ન નંબર 11 ભારતના કયા રાજ્યમાં એવું મંદિર આવેલું છે જેનો પડછાયો જમીન પર ક્યારેય પડતો નથી? અ. રાજસ્થાન, બી. તમિલનાડુ, સી. કેરળ, ડી. મહારાષ્ટ્ર. આપણો સાચો જવાબ છે બી. તમિલનાડુ. પ્રશ્ન નંબર 12 એવું તો કોણ છે જે તમારા નાક પર બેસીને તમારા કાનને પકડે છે? આપણો સાચો જવાબ છે ચશ્મા. પ્રશ્ન નંબર 13 એવી કઈ વસ્તુ જે ખાવા માટે ખરીદીએ પણ તેને ખાતા નથી?
આપણો સાચો જવાબ છે પ્લેટ. પ્રશ્ન નંબર 14. એવું શું છે જેને 4 પગ હોવા છતાં પણ ચાલી શકતું નથી? આપણો સાચો જવાબ છે ટેબલ. પ્રશ્ન નંબર 15. દૂધમાં શું નાખીને પીવાથી ઘૂંટણનો દુખાવો મટે છે? એ. ઇલાયચી, બી. કેસર, સી. લવિંગ, ડી. કાળા મરી. આપણો સાચો જવાબ છે સી. લવિંગ. મારા વાલા મિત્રો, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મહેરબાની કરીને અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.